9માં, 8માં, 7માં બધી વખતે મેં તને બતાવ્યું હતું. આ વખતે જ તે મને ના બતાવ્યું. હવે આવી જાઓ બેટા. આજે આપણે લોકો જોવાના દેખો આલ્કેન આપણે લોકો કમ્પ્લીટ કરી દીધું. આલ્કેનની અંદર જેટલી કન્ડિશન બધી હતી બધી કન્ડિશન જોઈ લીધી છે. હવે આજે જોવાની છે આલ્કિનની ઉપર ચર્ચા. આલ્કિન ઉપરની મોટાભાગની ચર્ચા આપણે લોકો કરી લીધી હતી બેટા. તમને લોકોને એની અમુક વસ્તુઓ તો ઓલરેડી ખબર હશે, જેમ કે એનો પ્રત્યય ઇન, એની સાસુ, બોલો સામાન્ય સૂત્ર CnH2n. બોલો આલ્કિન કહેવાય કોને? હા, તો શું હોવું જોઈએ બેટા? કાર્બન વચ્ચે શું હોવું જોઈએ? દ્વિબંધ હોવો જોઈએ. એને બેઝિકલી આપણે લોકો આલ્કિન તરીકે ઓળખીએ. આ બેઝિક ફંડો. બીજી એક વસ્તુ તમને લોકોને ખબર હશે કે બેટા આલ્કિન સંયોજનની અંદર જે કાર્બન હોય એ કાર્બનનું તમને લોકોને સંકરણ કેવું જોવા મળે? કેવું જોવા મળે બેટા? sp2 જોવા મળે. ક્યાં જોઈ ગયા હતા ભાઈ? આપણે લોકો ચેપ્ટર 4માં જોઈ ગયા હતા. હા ને, 4ની અંદર આપણે લોકો સમજ્યા હતા આલ્કિન કે ભાઈ એની અંદર sp2 સંકરણ કઈ રીતનું હશે. હાલ ફરીથી એકવાર આપણે લોકો નાની મોટી એની પર ચર્ચા કરી દઈશું. ચલો હવે આપણે લોકો હાલ જે ચાલવાનું હોય એની અંદરથી કેટલાક ક્વેશ્ચનના આન્સર મેળવવાના છે. જેમ કે ભાઈ આલ્કેન કરતાં વધુ સક્રિય કેમ હ, મતલબ કે વધુ ક્રિયાશીલ કેમ હ, બરાબર ને? એ લોકોની અંદર બંધ લંબાઈ કઈ રીતે ડિફર કરે બે કાર્બન વચ્ચે, સિંગલ બોન્ડ કરતાં ડબલ બોન્ડની અંદર બંધ લંબાઈ તમને લોકોને કેવી જોવા મળશે, આ બધી ચર્ચા કરવાની. તો ભાઈ ધ્યાનથી સાંભળો. હવે પિક્ચર મસ્ત હ કે ભાઈ આલ્કેનની અંદર જો હું પહેલા સભ્યની વાત કરું, એના પ્રથમ સભ્યની વાત કરું તો બેટા પ્રથમ સભ્યની અંદર કેટલા કાર્બન હોવો જોઈએ? 2 કાર્બન વાળો જ પહેલો સભ્ય બની શકે, બરાબર ને? તો અહીંયા CH2 I CH2. તો બેટા આને બેઝિકલી તમે લોકો શું નામ આપેલું હોય? તો કે 2 કાર્બન હોય તો એના માટે લાગશે ઇથ, અને ડબલ બોન્ડ હોવાના કારણે પ્રત્યય શું લાગશે? ઇન. તો બની જશે એર્યું ઇથિન બની જશે. શું બની જશે બેટા? ઇથિન બની જશે, બરાબર. હવે અહીંયા આપણે લોકો જોઈ રહ્યા છીએ કે ભાઈ કાર્બને 2 ડબલ બોન્ડ બનાવેલા. કેટલા બોન્ડ બનાવેલા? ડબલ બોન્ડ બનાવેલા. ભાઈ ડબલ બોન્ડ બનાવેલાનો મિટલિંગ થઈ ગયો કે ભાઈ એક બંધ હશે એનો સિગ્મા હશે, તો બીજો બંધ એનો કયો હશે બેટા? પાઈ બંધ હશે, બરાબર. હવે તમને એ બી ખબર છે કે જેને હું સિગ્મા કહું એ સિગ્મા બંધ કેવો હશે બેટા? સ્ટ્રોંગ બોન્ડ હશે. કેવો બોન્ડ હશે? સ્ટ્રોંગ બોન્ડ હશે. જે પાઈ બંધ હશે કેવો બોન્ડ હશે બેટા? વીક બોન્ડ હશે. પાઈ બંધ હશે એર્યો વીક બોન્ડ બેઝિકલી તમને લોકોને જોવા મળશે. અહીંયા જે તમારા કાર્બન આવેલા હશે એ કાર્બનની અંદર તમને લોકોને સંકરણ કયું જોવા મળશે બેટા? sp2 સંકરણ જોવા મળશે. કેવી રીતે જોવા મળશે? બરાબર. એ લોકોની બંધની સ્ટ્રેન્થ કેટલી હોય, મતલબ કે બંધની એન્થાલ્પી કેટલી હશે એની આપણે લોકો હવે બેઝિકલી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો હવે ધ્યાનથી સાંભળવાની વસ્તુ હવે તો પહેલા આપણે લોકો વાત કરીએ કે ભાઈ sp2 સંકરણ અથવા ભાઈ તમે લોકો એવું કહી શકો ભાઈ ઇથિન માં કાર્બનનું સંકરણ શું હશે, અને કઈ રીતે આપણે લોકો એને ડિફાઇન કરશું ભાઈ? કઈ રીતે એર્યું sp2 બને સમજો? તો ચાલો જોઈએ હવે કે ભાઈ બેઝિકલી જે તમારો કાર્બન હશે એ કાર્બનનો જે એટોમિક નંબર હોય એ 6 હોય, અને એટોમિક નંબર 6 હોવાના કારણે એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 અને 2p2. પણ તમે લોકો યાદ કરો કે કોઈ પણ ઘટક જ્યારે બંધ બનાવવા માટે જતો હતો, જેમ કે કાર્બન, તો જ્યારે એ બંધ બનાવવા માટે જતો હતો કાર્બન જે હતો એ પોતાની ભૂમિ અવસ્થાની અંદરથી સમજ જતો હતો ઉત્તેજિત અવસ્થાની અંદર જતો હતો. એવા કાર્બનની ઉપર આપણે લોકો શું મૂકતા હતા? સ્ટાર મૂકતા હતા, બરાબર. તો એની અંદર શું થતું હતું કે જે તમારી 2s ની અંદરથી એક ઇલેક્ટ્રોન ઉછળી અને શા જતો રહેતો હતો? 2p ની અંદર જતો રહેતો હતો. હું આને જો વધારે સારી રીતે તમને લોકોને સમજાવું તો 2s ની અંદર આ રીતની કન્ડિશન ને 2p ની અંદર આ રીતની કન્ડિશન છે. 2p ની અંદર 3 કક્ષકો હશે, કક્ષકો, બરાબર. સોરી, પેટા કક્ષકો. તો કક્ષકો 3 હશે, હે ને? 2p ની અંદર 3 કક્ષકો હશે. કઈ હશે બેટા? 2px, 2py અને 2pz. હવે જે 2s2 હશે એની અંદર 1 અને 2 ઇલેક્ટ્રોન આ રીતે, આ બંનેની અંદર સિંગલ બોન્ડ. આપણને ખબર આઉબાઉએ શું કીધું હતું, આપણને ખબર કે ભાઈ પાઉલીએ શું કીધું હતું, અને આપણને ખબર કે ભાઈ હુન્ડે શું કીધું હતું, અને એના આધારે આપણે લોકો શું કરી રહ્યા છીએ? અહીંયા આપણે લોકો ઇલેક્ટ્રોન ભરેલા,
ઓકે, તો ભાઈ આવું શું કહેતો હતો કે જે કક્ષકની ઉર્જા વધુ હોય એની અંદર પછી ઇલેક્ટ્રોન પૂરવાના, મતલબ કે જે કક્ષકની ઉર્જા ઓછી હશે એની અંદર પહેલા ઇલેક્ટ્રોન પૂરી દો. અહીંયા તમે લોકો દેખો કે ભાઈ કાર્બન 6 હતા, આની ઉપર સ્ટારનો મિનિંગ થઈ જાય કે ભાઈ તમારી જે 2s હતી એની અંદરથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં બેસી જશે? 2pz ની અંદર બેસી જાય છે. તો ચલો, તો જ્યારે કાર્બન તમારો ઉત્તેજિત થઈ ગયો તો એ કિસ્સાની અંદર તમારા 2s ની અંદર એક, આની અંદર એક ને એક ઉછળીને ક્યાં ગયો? 2pz ની અંદર ને 1s2m ના m, એની અંદર કોઈ નખરો નથી. હવે આપણને ખબર છે કે ભાઈ જે ઇથિન હતું એના સ્ટ્રક્ચરની અંદર કાર્બન વચ્ચે શું આવે બેટા? ડબલ બોન્ડ આવે, મતલબ કે એક સિગ્મા અને એક પાઈ. હવે સમજો, હંમેશા યાદ રાખો કે જે તમારો સિગ્મા બંધ હશે એરો તમારી સંકરણની અથવા તો હું કહી દઉં ભાઈ સંકૃત કક્ષકો દ્વારા બની શકે. શું હોય? સિગ્મા બંધ તમારી સંકૃત કક્ષકો દ્વારા બની શકે, પણ પાઈ બંધ ક્યારે પણ સંકૃત કક્ષકો દ્વારા બને નહીં. સંકૃત કક્ષકો દ્વારા તમે લોકો ક્યારે પણ પાઈ બંધને ડિફાઇન કરી શકતા નથી. બરાબર, આ વસ્તુ તમારે લોકો ધ્યાનમાં રાખવાની. તો હવે તમારે લોકો જાણવાનું કે આ CH2 વાળો જે કોઈ બી ફોર્મ્યુલા હતો એની અંદર કેટલા સિગ્મા બંધ થાય. તો સમજો ભાઈ, કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન બોલો પડે, અને એક ડબલ બોન્ડ. તો બોલો આમાં સિગ્મા કેટલા અને પાઈ કેટલા? સિગ્મા કેટલા થઈ ગયા બેટા? 1 2 3 4 અને 5 અને પાઈ 1. પણ જો હું સંકરણ તો કોનું હોય? સંકરણ કોનું હોય ભાઈ? એક કાર્બનનું હોય, કોઈ એક ઘટકનું હોય, એક સેન્ટ્રલ એટમનું હોય. બેટા બીજી એક વસ્તુ યાદ રાખજો, જે સેન્ટ્રલ એટમ હોય કે જેની સાથે બીજા બધા ઘટકો જોડાયેલા હશે એને આપણે લોકો કહીશું ભાઈ કેન્દ્રીય પરમાણુ. અને કેન્દ્રીય પરમાણુનું જ શું થઈ શકે બેટા? સંકરણ થઈ શકે. હવે આણે કેટલા બંધ બનાવ્યા? 1 2 અને 3 સિગ્મા બંધ બનાવ્યા. અને સિગ્મા બંધ માત્ર કોની દ્વારા સમજાઈ શકાય? સંકૃત કક્ષકો દ્વારા સિગ્મા બંધને તમે લોકો સમજાઈ શકો. તો પાઈ બંધ માટે મારા લોકોએ સંકૃત કક્ષકોનો યુઝ કરવાનો નથી. તો મતલબ એવો થઈ ગયો ભાઈ મારે અહીંયા કેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરવી પડશે? 3 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરવી પડશે, કેમ કે એક કાર્બને 3 સિગ્મા બંધ બનાવેલા. અને એટલા માટે તમને લોકોને સંકરણની અંદર સંકરણ કોને કહેતા હતા? બોલો, સંકરણની વ્યાખ્યા શું હતી? સંકરણની વ્યાખ્યા બે કે તેથી વધારે કક્ષકો સંમિશ્રિત થઈ અને સમાન ઉર્જા અને સમાન આકારવાળી, બરાબર, નવી કક્ષકો, પણ કેટલી? તેટલી જ નવી કક્ષકો ઉત્પન્ન કરશે. તો જેટલી કક્ષકો સંકરણની અંદર પાર્ટિસિપેટ કરી હશે એટલી નવી કક્ષકો બનશે. અને જે નવી કક્ષકો બની હશે એ લોકોની ઉર્જાના આકાર કેવા હશે બેટા? સમાન પ્રકારના તમને લોકોને જોવા મળશે. તો બેટા અહીંયા શું થઈ જશે? દેખો, આયરી તમારી 2s, આયરી તમારી 2px, આ તમારી 2py અને આયરી તમારી 2pz. અમારે અહીંયા 3 સિગ્મા બંધ બનાવવાનો મિનિંગ હવે મારે 3 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરવાની છે. તો બેટા હવે દેખો, x y z ને તો સંકૃત કરવાનો કોઈ મતલબ જ નહીં, કેમ કે એ તો ઓલરેડી કેવી છે? સમાન આકાર અને સમાન ઉર્જા વાળી, હે ને? સમાન આકાર અને બધાનો આકાર કેવો હશે? ડંબેલ આકાર, હે ને? અને બધે p કક્ષક 2p કક્ષકોના કારણે બધાનો શું કહેવાય? n+l નો સરવાળો કેટલો થાય? સરખો થાય ને? 2 અને p નો 1. બધાની અંદર 2px લો, 2py લો કે 2pz લો, ખાલી એ લોકોની દિશા અલગ હોય. એનાથી આપણે કોઈ લેવા દેવા હરી ઉર્જાને એનાથી કોઈ લેવા દેવા હોતા નહીં. તો આકારનો ઉર્જા એની તો 3 સમાન. તો એ લોકોનું સંકરણ કરવાનું તો કોઈ મતલબ જ નહોતું, કોઈ લોજિક જ નહીં. તો લોજિક ક્યાં? તો ભાઈ તમે લોકો એક s કક્ષક લેશો અને આયરી 2px અને 2py કક્ષક જે હશે એ 3 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે અને નવી કેટલી કક્ષકો ઉત્પન્ન કરશે બેટા? 3 કક્ષકો ઉત્પન્ન કરશે. કેટલી કક્ષકો ઉત્પન્ન થશે? 3 કક્ષકો ઉત્પન્ન થશે. એની અંદર આ જે 3 જે સેપરેટલી કક્ષકો હશે એને તમે લોકો શું નામ આપશો? ભાઈ એની અંદર એક s અને 2p કક્ષકો હોવાના કારણે તમે લોકો એનું નામ આપશો sp2 સંકૃત કક્ષક. આ 3 ને હું શું નામ આપીશ બેટા? sp2 અને sp2. હાલ આ કન્ડિશનની અંદર બંને 3 જોડે એક સિંગલ બોન્ડ રહેલા હશે. દેખાયા? બીજી એક વસ્તુ યાદ કરો, સંકરણની અંદર એવી કક્ષકો જ સંકરણની અંદર પાર્ટિસિપેટ કરી શકે કે જે કક્ષકો જોડે ઇલેક્ટ્રોન હોય અથવા તો યુગ્મિત હોય. અયુગ્મિત અથવા તો યુગ્મિત ઇલેક્ટ્રોન જ સંકરણની અંદર પાર્ટિસિપેટ કરી શકે. ખાલી કક્ષક ક્યારે પણ સંકરણની અંદર પાર્ટિસિપેટ કરતી
નથી. બરાબર. ચલો તો આ થઈ ગયું ભાઈ હાલ આપણી સંકૃત કક્ષકો. આઈ 2pz, તો કે 2pz ક્યાં વધી ગઈ? તો કે 2pz ની ઉર્જા અને આકાર બંને કેવા થઈ ગયા? અલગ થઈ ગયા. પેલાથી તો અલગ થઈ ગયા ને, કેમ કે આ ત્રણના ઉર્જા અને આકાર તો ચેન્જ થઈ ગયા. તો આને હું અલગથી દર્શાવું અહીંયા. અને બે વચ્ચે, આ બે કક્ષકો વચ્ચે મેં જગ્યા બતાવવાનો મિનિંગ જ શું હોય? તો ભાઈ આ બંનેની ઉર્જા કેવી છે? અલગ અલગ. વેરી ગુડ. ચલો તો આ રીતની કન્ડિશન થઈ ગઈ. હવે આ જે મેં આખું બનાવ્યું ને એ એક કાર્બન માટે બનાવ્યું, બે કાર્બન માટે નહીં, એક કાર્બન માટે. હવે તમે લોકો દેખો, આ કાર્બને એક હાઇડ્રોજન સાથે, આ કાર્બને બીજા હાઇડ્રોજન સાથે, આ કાર્બન એક કાર્બન સાથે 3, તો આરી 3. બરાબર. તો હવે એનું સ્ટ્રક્ચર થોડુંક કઈ રીતનું એનું જોવા મળશે. તો જે તમારો કાર્બન હશે, એ કઈ રીતની સંકૃત કક્ષકો બતાવતો હશે. તો દેખો, બીજું તમને લોકોને શું યાદ હોવું જોઈએ કે સંકૃત કક્ષક હોય કોઈ પણ પ્રકારની, તો આનો આકાર કેવો લખીએ આપણે લોકો? એક મોટો લોબ અને બીજો છોટું લોબ. તો અહીંયા તમને લોકોને જોવા મળે કે એક મોટો અને એક એનો નાનો. આ મોટો, આ નાનો. એક્ઝેક્ટલી એવી જ રીતે અહીંયા તમને લોકોને એક મોટો જોવા મળશે અને એક અહીંયા છોટું જોવા મળશે. બરાબર ને? ચલો આ તો મેં એક જ કાર્બનની વાત કરી, તો બીજો કાર્બન આવું આવું બતાવશે ને, બનાવશે ને. ચલો તો બીજા કાર્બનની અહીંયા ચર્ચા કરી લઈએ. તો આ બીજા નંબરનો કાર્બન કે જેની અંદર પણ તમને લોકોને 3 કક્ષકો જોવા મળશે, 3 સંકૃત કક્ષકો જોવા મળશે. તો એક આયરી, એક આ અને એક આયરી. બોલો રેડી? બોલો પડશે? હવે ધ્યાન રાખો. હવે આયરો કાર્બન હશે. બરાબર. તો એ કાર્બનની આયરી કઈ કક્ષક કહેવાય? sp2 sp2 sp2. આની કઈ કહેવાય? sp2 sp2 અને આયરી શું થઈ ગઈ? sp2. હવે દેખો, sp2 sp2 નું કેવું સંમિશ્રણ થયું બેટા? હેડ ઓન. કેવું થયું બેટા? હેડ ઓન. બંનેના હેડ એકબીજા ઉપર સંમિશ્રિત થઈ ગયા. તો બેટા અહીંયા કેવો બંધ બને? સિગ્મા બંધ. પાઈ બંધ ક્યારે બનતો હતો? જ્યારે પાર્શ્વીય સંમિશ્રણ થતું હતું. વેરી ગુડ. બરાબર. તો આ જે સંમિશ્રણ થયું મિનિંગ શું થઈ ગયું બેટા? કે અહીંયા બંનેના ઇલેક્ટ્રોન તમે લોકો આવી રીતે દર્શાવી શકો. આમાં સંમિશ્રણ થઈ ગયું, તો અહીંયા બોન્ડિંગ થઈ ગયું. ચલો એક્ઝેક્ટલી. હવે જે હાઇડ્રોજન હતી એની ઇલેક્ટ્રોન રચના લખું તો કઈ લખું? 1s1. તો એની અંદર તો ખાલી s જ કક્ષક. s કક્ષકનો આકાર કેવો હોય? ગોળાકાર હોય મારા બેટા. ઓ આ તો ના ભૂલાય એને તો ચમનિયા હો. ચલો તો હાઇડ્રોજન હશે, પોતાના ઇલેક્ટ્રોન લઈને આવશે કે નહીં આવે? આવશે કે નહીં આવે? આવશે ને, જોડાઈ પણ જશે. તો અહીંયા એક ઇલેક્ટ્રોન કાર્બનનો હોય, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો હોય. એક ઇલેક્ટ્રોન કાર્બનનો, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. અહીંયા બી સેમ સિચ્યુએશન, અહીંયા બી સેમ સિચ્યુએશન. બોલો પડ. ચાલો તો આ રીતની ભાઈ તમારી અહીંયા કન્ડિશન બની ગઈ. તો અહીંયા તમે લોકો દેખો, તમને લોકોને હાઇડ્રોજનની અંદર પિક્ચર યાદ હોવું જોઈએ કે ભાઈ હાઇડ્રોજનની અંદર કોઈ પણ દિશાકીય વસ્તુની જરૂર પડતી નથી. દિશાકીય એની અંદર કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. હાઇડ્રોજન, કેમ કે હાઇડ્રોજન પોતે કેવો હોય? સ્ફેરિકલ. ગમે ત્યાંથી અટેચમેન્ટ કરો, અટેચમેન્ટ કેવું થશે એની અંદર? સરખું નહીં, હેડ ઓન જ થશે. કેવું થશે બેટા? હેડ ઓન જ થાય. હાઇડ્રોજનની અંદર હંમેશા સંકરણ કેવું થશે? હેડ ઓન જ થશે. મતલબ કે સંમિશ્રણ કેવું થશે? હેડ ઓન જ થશે. અને હેડ ઓન સંમિશ્રણના કારણે એની અંદર હંમેશા હાઇડ્રોજન હંમેશા સિગ્મા બંધ જ બનાવે, ક્યારે પણ પાઈ બંધ બનાવે નહીં. આ યાદ રાખજો. બરાબર. ભૂલથી ક્યારે પાઈ ના લખતા, બૂમ પડી જશે. ચાલો આટલું ક્લિયર, આટલું કમ્પ્લીટ. તો આ ભાઈ તમારું ઇથિનનું સ્ટ્રક્ચર. હજી ઇથિનની અંદર તમારે પાઈ બંધ બનાવવાનો બાકી છે કે નહીં? તો તમે લોકો અહીંયા પિક્ચરમાં દેખો, હજી પિક્ચરની અંદર મેઇન વિલન બાકી છે. એટલા માટે તો ભાઈ પુષ્પા 2 આવવાનું હોય. 2pz હે ને આવવાનું ને? જોયું પિક્ચર? અલ્યા મોટો છોકરો સમજો. તો આ બેટા હજી 2pz અહીંયા બાકી. 2pz ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન. હવે સમજો તો આજે તમારી સી એટલે કે કાર્બન જે હતા એ કાર્બનની અંદર 3 તો કક્ષકોનું કામ પૂરું થઈ ગયું. 2p sp2 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 બની. હવે એ કાર્બન જોડે એક શું બાકી રહી હશે ભાઈ? 2pz કક્ષક બાકી રહી હશે. કઈ બાકી રહેશે? 2pz કક્ષક બાકી રહી હશે કંઈક આવી રીતે. અને તો કેવા આકાર કેવો હોય એનો? ડમ્બેલ આકાર. તો ડમ્બેલ બતાવો બરાબર. ચલો તો એક્ઝેક્ટલી આની આ સિચ્યુએશન હું અહીંયા બી દોરી દઉં. બોલો ક્લિયર? આ રીતની કન્ડિશન થઈ ગઈ. હવે શું થશે બેટા? હવે શું થશે ભાઈ? આ અને આ કક્ષક એ બંનેના હેડ એકબીજા ઉપર ઓવરલેપ થઈ શકે નહીં. કેમ કે એવું કરવું હોય તો આ બંને નામ વળવું પડે. એ વળવું નહીં, કેમ કે અહીંયા તો સિગ્મા બંધ, સ્ટ્રોંગ બોન્ડિંગ, એવું કોઈ ફોલ્ટ ના થઈ જાય. તો એના લોકો કેવી રીતનું સંગ્રહ કરશે?
हाँ पार्श्वीय करशे, पार्श्वीय એટલે બાજુમાંથી કરશે. કેવી રીતે કરશે બેટા? બાજુમાંથી જોડાશે, થોબડા ઉપરથી જોડાશે નહીં, ભોડા અથડાશે નહીં, બુલ બનશે નહીં, સાપ બનશે. यूं यूं घिसट के बोलो देखो ઊંઘમાં આવી ગયો. હા ને, કેવો લાગે એરો ગણપતિ જેવો? ખાલી મોઢું કાપી, અરે મોઢું નહીં કાપવા જરૂર, ખાલી નાક કાઢી અને સૂંઢ લગાવવાની જરૂર છે. એટલું કરો એટલે કામ પૂરું. તો દેખો હવે શું થશે? આયરી કક્ષક અને આયરી કક્ષક શું કરશે બેટા? એકબીજા સાથે પાર્શ્વીય સંમિશ્રણ કરશે આ રીતે, બરાબર. એના પછી આપણે લોકો આવી રીતના જોડી દેતા હતા, હા ને. ચાલો, તો આ શું થઈ ગયું ભાઈ તમારું? देखो અહીંયા તો મેં ડાયરેક્ટ પિક્ચર બનાવી દીધું. આ રીતની તમને લોકોને કન્ડિશન જોવા મળશે. અને બેઝિકલી તમે લોકો એક વસ્તુ મને કહો ભાઈ, બંધ બનવાનો મિનિંગ શું થાય? બંધ બનવાનો મિનિંગ શું થાય? બંધ બનવો મતલબ કે ભાઈ બે ઘટકો વચ્ચે શું થવું? એટ્રેક્શન થવું. અને ભાઈ બંધની અંદર થોડી ના કોઈ ભાઈ કક્ષકો જેવું તો કંઈ હોતું નહીં. કક્ષકો જેવું કોઈ હતું એ આપણે સમજવા માટે કીધું, બાકી તો હોય તો શું? ઇલેક્ટ્રોન. તો હવે શું થશે? બસ અહીંયાથી આવી રીતના ઇલેક્ટ્રોન જે હશે એ ઇલેક્ટ્રોન પહેલાં આટલાની અંદર ફરતો હતો, હવે હીરો ઇલેક્ટ્રોન છે કેટલા સુધીની અંદર ફરશે? તમે લોકો યાદ કરો, એમઓટી યાદ આવો? એમઓટીની અંદર શું કીધા હતા કે ભાઈ જે ઇલેક્ટ્રોન હોય એ બે કેન્દ્રોના સંપર્કની અંદર જ્યારે પરમાણુની અંદરથી અણુની અંદર કન્વર્ટ થાય ત્યારે એરોશની અંદર જતો રહે, પરમાણવીય કક્ષકમાંથી આણવીય કક્ષકની અંદર કન્વર્ટ થાય. આણવીય કક્ષકનું મિનિંગ શું કીધું હતું? બે જે કોઈ બી બે કેન્દ્રોની વચ્ચે હવે હીરો ઇલેક્ટ્રોન શું કરવાનું ચાલુ થશે? બે ઇલેક્ટ્રોનની વચ્ચે હીરો અસરમાં રહેશે. તો હવે હીરો જે અહીંયા જે પહેલા જે ઇલેક્ટ્રોન હતો એ ખાલી આ કાર્બનની આજુબાજુ ફરતો હતો, એ હવે પેલા કાર્બનની આજુબાજુમાં ફરવાનું ચાલુ કરી દેશે. આને તો આપણે લોકો બંધ કહીએ. તો સેમ સિચ્યુએશન તમને લોકોને આયરો ઇલેક્ટ્રોન આટલા આંટા મારવાનું ચાલુ કરી દેશે. હવે બોલો પડે. તો આને તમે લોકો શું કહો? બોન્ડિંગ કહો. આ થઈ ગયું ભાઈ તમારું sp2 સંકરણ, બરાબર. એની અંદર પાઈ કેવી રીતનું હોય એ તમને લોકોને ખબર પડી ગઈ. પાઈ વાદળ કેવી રીતનું હોય એને બી તમને લોકોને ખબર પડી ગઈ. સંકરણ કઈ રીતે થાય એ બી તમને લોકોને આઈડિયા આવી ગયો. હવે એક બીજી વસ્તુ કે ભાઈ તમે લોકો ધ્યાન રાખો કે અહીંયા પાઈને આપણે લોકો વીક કીધો હતો. વીક કેવી રીતે કીધો હતો? વીક એટલા માટે કીધો હતો કે ભાઈ અહીંયા બંનેનું સંમિશ્રણ કેવું થયું? પાર્શ્વીય. અને પાર્શ્વીય રીતે તમે લોકો એક સિમ્પલ વસ્તુ સમજો કે ભાઈ આ ટેણી ડૂબતો હોય તો હું એના ઓમ થોડી ના બચાવવા જાય, આમ જ જઈશ ને, હાથ આવી રીતના અપાય. હું એને થોડી આવી રીતના આપીશ હાથ, એવી રીતના અપાય નહીં. તો આમ તો કોઈ નહીં, આમ તો શું મુજરો કરવાનો? તો શું કરવાનું? આમ કરવાનું. આમ હાથ મિલાવાય? લે હસતા હે કદ્દુ. બોલો પડી? કોઈ નહીં. ચાલો આટલું ક્લિયર? આટલું પડી? ના પડી? આ શેમાં આવે? નિસિંગ ના આવે ને, શેમાં આવે? तेरे पप्पा, उसके भी पप्पा, उसके भी पप्पा, उसके भी पप्पा. याद आओ कोई? नहीं आवતું યાર? હજી યાદ નહીં આવતું? કબીર સિંહમાં આવે લ્યા. એ ઇંગ્લિશ ગુજરાતી કરી દઉં ખબર યારું? કંઈક એની અંદર કેવું કે 10મામાં 9મામાં 8મામાં 7મામાં બધી વખતે મેં તને બતાવ્યું હતું, આ વખતે જ તે મને ના બતાવ્યું. ચાલો આટલું ક્લિયર? હવે તમે સમજો બેટા, આલ્કેનની અંદર બે કાર્બન વચ્ચેની એ ભાઈ અહીંયા જો આલ્કીન અને આલ્કેનની અંદર ભાઈ આ રીતની તમને લોકોને બેઝિકલી સ્ટ્રક્ચર જોવા મળે. ધીસ ઇઝ ધ સિંગલ બોન્ડ, નોટ અ જેમ્સ બોન્ડ. અને આ ડબલ બોન્ડ. હવે બે વસ્તુ આની અંદર સમજો. જો તમે લોકો આલ્કીન જેવા સંયોજનની અંદર મતલબ કે આલ્કીનની અંદર બેઝિકલી જો પાઈ બોન્ડની વાત કરો તો પાઈ બોન્ડ તમને બધાને ખબર કેવો હોય બેટા? વીક હોય. અને જે સિગ્મા બોન્ડની વાત કરો તો બેટા સિગ્મા બોન્ડ કેવો હોય? સ્ટ્રોંગ હોય. તો જે સ્ટ્રોંગ બોન્ડ હોય, હવે એ સ્ટ્રોંગ બોન્ડ હોવાના કારણે એને તોડવા માટે ઉર્જા કેવી લાગે? વધારે લાગે. સિમ્પલ વસ્તુઓ કેટલી લાગે ખબર? 396 કિલો જૂલ પર મોલ. હા, 396 કિલો જૂલ પર મોલ. અને જે પાઈ બંધ હોય એને તોડવા માટે તમને લોકોને કંઈક 284 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જા કીધી છે. કેટલી? 284
84 કિલો જૂલ પર મોલ. બેટા આ બંનેનો સરવાળો તો કરો. 284 વત્તા 396 કેટલું થાય? કંઈક 6 4 10 ની 0 વધી પડી 1 9 ને 1 10 18 3 ને 3 6 680 જેવું થયું ને કંઈક. હે ને 680 જેવું થાય. તો હવે સમજો, હવે હોભરવા જેવી વાત હવે આવશે. આ તો તમને ખબર હતી, આ તો બસ થિયોરિટિકલ વસ્તુ હતી. તો તમને ખબર હોય કે પાઈ વીક હોય અને સિગ્મા સ્ટ્રોંગ હોય. તો બેટા અહીંયા એરો શું હોય? ધીસ ઇઝ ઓલ્સો સિગ્મા. તો બેટા જે સિગ્મા બંધ હોય એને ઉર્જા, એને તોડવા માટે જે ઉર્જા જોઈએ એ ઉર્જા કેવી જોઈએ? તમને લોકોને વધારે ઉર્જા જોઈએ. કેવી જોઈએ? વધારે ઉર્જા જોઈએ. બરાબર. એકચ્યુઅલમાં જય સાચો હતો કેમ કે અહીંયા 396 નહીં 397 લખેલું, મેટર નહીં કરતો એટલું. તો અહીંયા એ લોકોનો સરવાળું લખી દઉં 681 કિલો જૂલ પર મોલ. હવે સમજો, જો મારે આલ્કેનની અંદરથી બે કાર્બનને જો અલગ કરવા હોય, એક એક વસ્તુ સમજાવું. હાલ હું વાત કરી રહ્યો બંધ એન્થાલ્પીની. બરાબર. એક એક કાર્બન, આખા કાર્બનને જ અલગ કરી દેવા હોય તો મારે આને કંઈક 397 કિલો જૂલ કે એટલી કંઈક ઉર્જા આપવી પડે. જો એને એટલી ઉર્જા આપી દો તો બંને કાર્બન શું થઈ જશે બેટા? અલગ થઈ જશે. પણ જો હું એની જગ્યાએ આલ્કેનની અંદર બે વસ્તુને, બે ઘટકોને અલગ કરવાનો ટ્રાય કરીશ તો મારે એની માટે કેટલી ઉર્જા આપવી પડશે? 681 કિલો જૂલ પર મોલ. આટલી ઉર્જા આપીશ હું પાઈ બંધને તોડવા માટે, આટલી ઉર્જા આપીશ હું સિગ્મા બંધને તોડવા માટે. બોલો આટલી ખબર પડે? ચાલો, આવું કેમ થયું? નો મતલબ એટલું તો તમને ખબર પડી કે હા ડબલ બોન્ડ હશે એની અંદર અટ્રેક્શન કેવું કહેવાય? પ્રબળ કહેવાય. સિંગલ બોન્ડ કરતા ડબલ બોન્ડનું અટ્રેક્શન કેવું કહેવાય બેટા? પ્રબળ કહેવાય. આ વસ્તુ તમે લોકો યાદ રાખજો. સિંગલ બોન્ડ કરતા ડબલ બોન્ડનું અટ્રેક્શન કેવું હોય? વધારે જ હોય, પ્રબળ હોય. અને એટલા માટે તમારી જે સિંગલ બોન્ડ હશે ને એની બોન્ડ લેન્થ જે હશે ને તમને લોકોને વધારે જોવા મળશે. મતલબ કે માની લો કે ભાઈ આની કંઈક તમને લોકોને 152 પિકોમીટર જેટલી જોવા મળશે, તો આની કંઈક 146 પિકોમીટર જેટલી જોવા મળશે. તો ઓછી કેમ? ઓછી કેમ? કેમ કે એની અંદર ડબલ બોન્ડ, બે ડબલ વાર આકર્ષણ થયેલું હશે. પાઈ બંધ દ્વારા બી આકર્ષણ થયેલું હશે અને સિગ્મા બંધ દ્વારા પણ આકર્ષણ થયેલું હશે. બોલો આટલી ખબર પડે? એક એક વસ્તુ સમજીશું, ધ્યાન રાખજો. હવે બીજો એક ક્વેશ્ચન એવો હોય તો મતલબ એવો થાય કે શું આલ્કીન એ સ્ટ્રોંગ હ આલ્કેન કરતા? હા, આલ્કીન ઇઝ સ્ટ્રોંગર ધેન આલ્કેન. પણ કઈ કન્ડિશનની અંદર? બે કાર્બનને અલગ કરવાની અંદર. સમજો વસ્તુને, બે કાર્બનને અલગ કરવાની અંદર. પણ જો મારે પ્રક્રિયા કરાવી હોય તો પ્રક્રિયાની અંદર સમજો, આલ્કેનને જવા દઉં. જો મારે બે ઘટકોની પ્રક્રિયા કરાવી હશે તો એ કિસ્સાની અંદર દેખો આલ્કીન તો તમારો કેવો હશે? કાર્બન, ડબલ બોન્ડ, કાર્બન, ઇધર બોન્ડ, ઇધર બોન્ડ, ઇધર બોન્ડ, ઇધર બોન્ડ. આયરો તમારો પાઈ બંધ. અરે પાઈ બંધનું કામ એટલા માટે અમે તમને લોકોને કહી દીધું પાઈ બંધ એ વીક બંધ, એને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડશે. એટલા માટે આલ્કીન જો તમારા જીવનમાં આવશે અને તમે જો એની પ્રક્રિયા કરાવતા હશો, માની લઈએ કે Cl2 સાથે રિએક્શન કરાવીએ તો હું એને જ્યારે ઓછી ઉર્જા આપીશ ને તો શું થઈ જશે? શું સિગ્મા તૂટશે? ના, પણ પાઈ તરત તૂટી જશે. એની જગ્યાએ અહીંયા આલ્કેન પડ્યો હોત એટલા જ ટેમ્પરેચર ઉપર અહીંયા શું પડ્યું હોત બેટા? આલ્કેન પડ્યો હોત તો શું આલ્કેનમાં પ્રક્રિયા થાય? તો આલ્કેનમાં પ્રક્રિયા થાય નહીં. શું થાય? આલ્કેનમાં પ્રક્રિયા થશે નહીં. ભાઈ પડે ખબર કેમ? કેમ કે આલ્કેનની અંદર સિગ્મા બંધ હતો. સિગ્મા બંધ એટલી ઓછી ઉર્જાએ તૂટા નહીં. પણ પેલાની અંદર સિગ્મા હતો પણ પાઈ હતો, પાઈ તરત તૂટી જશે. તો ઓછી ઉર્જા આપશું તો એ તમારો પાઈ કેવો થઈ જશે બેટા? તરત તૂટી જશે અને એની અંદરથી બંધ રિલીઝ થઈ જશે ને ત્યાં નવો ઘટક આસાનીથી જોડાઈ ગયો. એટલા માટે આલ્કીન જે હશે એ વધુ ક્રિયાશીલ હોય આલ્કેન કરતા. આલ્કીન એ વધુ ક્રિયાશીલ હશે બેટા આલ્કેન કરતા. બોલો પહેલા આટલું ક્લિયર થયું? આટલું કમ્પ્લીટ થયું? આવો બીજી વસ્તુ સમજો. હાલ જ આપણે લોકો એક સંકરણ નામની વસ્તુ જોઈ. હવે તમને ખબર હોય કે આની અંદર સંકરણ કયું હોય? sp3 હોય અને આની અંદર સંકરણ કયું હોય બેટા? sp2 હોય. હવે આની જો તમને લોકોને યાદ હોય તો પર્સન્ટેજ બધાના અલગ અલગ કાઢેલા. પર્સન્ટેજ નીકળતા આવડે? હા આવડે. ચમ નહીં આવડતા? ચલો હવે સમજીએ કેવી રીતે આપણે લોકો પર્સન્ટેજ નીકાળી શકીએ. બેટા માની લો કે મારી જોડે એક sp3 સંકરણ હોય.
એક sp3 સંકૃત કક્ષક. કેટલી કક્ષક? એક જ છે. પણ એ એક sp3 સંકૃત કક્ષકને બનવા માટે કેટલી કક્ષકો અંદર નાખી? મેં એક s નાખી અને 3 p નાખી. એક s નાખી અને 3, તો ટોટલ કેટલી નાખી બેટા? ટોટલ 4 નાખી. હવે આની પર્સન્ટેજ નીકાળવાની. તો પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ શું હોય કે જે કક્ષકની તમારે લોકોએ ટકાવારી નીકાળવી હોય, માની લો કે મારે s કક્ષકની ટકાવારી નીકાળવી હોય, તો જે કક્ષકની ટકાવારી નીકાળવી હોય એ કક્ષકની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા ગુણ્યા 100. કેટલો આવે જવાબ? 25%. અને જો પર્સન્ટેજ કોની નીકાળું? p ની નીકાળું, તો 3 ભાગ્યા 4 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 75%. એક્ઝેક્ટલી એનું એ કામ પડી. એક્ઝેક્ટલી એનું એ કામ હું sp2 ની અંદર કરું તો બેટા એની અંદર હું એક s કક્ષક નાખું અને 2 p કક્ષક નાખું. તો જો મારે પર્સન્ટેજ ઓફ s નીકાળવો હોય sp2 ની અંદર તો મારે શું થશે? એક s હ, ટોટલ કક્ષકો 3 હ ગુણ્યા 100, તો જવાબ આવશે મારા 33.33%. અને જો હું પર્સન્ટેજ p નીકાળું તો અહીંયા શું થઈ જશે બેટા? 2 ભાગ્યા 3 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 66.66% અથવા તો 66.67% કહી શકો. બોલો પડી બેના અંદર? તો હવે તમે લોકો દેખો કે ભાઈ તમારી જે sp2 સંકૃત કક્ષક હતી એની અંદર s કક્ષકની ટકાવારી 33.33 જ્યારે sp3 ની અંદર તમારી s કક્ષકની ટકાવારી ખાલી કેટલી? 25. મતલબ કે આની અંદર s કક્ષકનું વલણ કેવું હશે બેટા? ઓછું. અને s કક્ષકનો ગુણધર્મ શું હતો? s કક્ષકનું વલણ શું હતું કે ભાઈ કે ભાઈ એનું વલણ હતું કે ભાઈ હીરો કેન્દ્રની સૌથી વધારે નજીક રહેશે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ શું કે ભાઈ હીરો સૌથી વધારે કેન્દ્રના આવરણની અંદર હોય, કેમ કે એનો આકાર કેવો હોય? ગોળાકાર. પેલો તો ડમ્બેલ હોય, એટલે ડમ્બેલ હોય તો ભાઈ તમારું જો કેન્દ્ર હોય અહીંયા તો ડમ્બેલ હોય તો આટલો અને આટલા જ ભાગને ખાલી તમારા કેન્દ્રના આટલા જ ભાગને હીરો શું કરી શકે ભાઈ? મતલબ આવરી શકે. મતલબ કે એટલા જ ભાગની અંદર સંપર્કની અંદર છે. આની અંદર જે ઇલેક્ટ્રોન ફરતો હશે આમ તો હીરો ખાલી આ કેન્દ્રના આટલા જ ભાગના કોન્ટેક્ટમાં હશે. અહીંયા જે ઇલેક્ટ્રોન ફરતો હશે એ ખાલી આટલા જ ભાગના કોન્ટેક્ટમાં હશે. પણ જો હું વાત કરું કોઈ કેન્દ્ર અને એની આજુબાજુની અંદર કોઈ s કક્ષક આવેલી છે તો s કક્ષક કેવી હશે? એની ચારે બાજુ હશે. તો હીરો તો આખા કેન્દ્રના સંપર્કમાં હોવાના કારણે કેન્દ્ર એની ઉપર વધારે આકર્ષણ લગાવશે અને s કક્ષકને વધારે નાની કરશે, પોતાની નજીક લાવી દેશે. પણ તો s કક્ષકનું વલણ શું હતું? કેન્દ્રથી વધારે નજીક રહેવાનું. તો અહીંયા s કક્ષકનું વલણ વધારે દેખાય, અહીંયા s કક્ષકનું વલણ ઓછું દેખાય. અને s કક્ષકનું વલણ હોય કેન્દ્રની વધારે નજીક રહેવાનું. અને એટલા માટે જે આ જે કાર્બન હશે કે જેની અંદર તમને લોકોને sp2 સંકરણ જોવા મળે એની જે ઇલેક્ટ્રોન નેગેટિવિટી હશે, મતલબ કે વિદ્યુત ઋણતા હશે, વિદ્યુત ઋણતા કેવી જોવા મળે? આની અંદર વધુ જોવા મળે. કેમ વધુ જોવા મળે? કેમ કે ભાઈ આ જે કાર્બન હશે એની જે કક્ષકો હશે એ કેન્દ્રથી કેવી હશે? વધારે નજીક હશે. અને વધારે નજીક હોય તો કેન્દ્ર એ બીજી કક્ષકો ઉપર કેવું આકર્ષણ લગાવી શકે? વધારે પ્રબળતાથી આકર્ષણ લગાવી શકે. એટલા માટે આ કાર્બનની અંદર વિદ્યુત ઋણતા, જેવો કાર્બન કે જેની અંદર sp2 સંકરણ હશે એની અંદર વિદ્યુત ઋણતા વધુ હશે, sp3 ની અંદર ઓછી હશે. અને આપણે લોકો લગે હાથ બાદ કરી લેતે. sp ની અંદર બેટા s કક્ષકની ટકાવારી 50%, p ની પણ કેટલી હોય? 50%. પણ s કક્ષકની દેખો આ 3 કરતા આ બંને કરતા વધારે, સૌથી વધારે વિદ્યુત ઋણ આયરો ઘટક કહેવાય. બોલો પડશે? અને હવે તમે લોકો સમજો કે બંને કાર્બન કેવા? વિદ્યુત ઋણ હોવાના કારણે બંને એકબીજાને વધારે પ્રબળતાથી આકર્ષે. બંને જણા એકબીજાને વધારે પ્રબળતાથી આકર્ષે. એટલા માટે એ લોકોની બંધ લંબાઈ શું થઈ શકે? ઘટી શકે. બરાબર? તો આ બીજું કારણ હતું બંધ લંબાઈ એમની કેમ ઓછી જોવા મળશે. સડથી મૂકી નાખે તું. ચાલો પડી? ક્લિયર પિક્ચર? જાડીએ આટલું ઇન્ટરેસ્ટિંગ તો હા, જેમ કે ત્રિકાળ જ્ઞાની હે ને તું તો જાડો ઓન જોયું તે તો વહેલા આવવું પડે એની માટે. ચાલો હા મોદી સાહેબ ભૂલ થઈ ગઈ. ચાલો આટલું ક્લિયર થયું બેટા? હવે એ લોકોની રિએક્ટિવ આ વિડીયો ચાલુ કર. આની હવે રિએક્ટિવિટી જોવાની. રિએક્ટિવિટી એટલે ભાઈ પ્રતિક્રિયાત્મકતા. હવે પ્રતિક્રિયાત્મકતા કઈ રીતે દર્શાવે એ દેખજો, ચેક કરજો, મજા આવશે તમને. બેટા કાર્બન ડબલ બોન્ડ કાર્બન એ બંને જોડે હાઇડ્રોજન, પણ આપણે કોઈનું કામ નહીં, ખાલી આનું અહીંયાથી કોનું કામ? પાઈ બંધનું કામ. કોનું કામ બેટા? પાઈ બંધનું કામ. આયરો પાઈ બંધ. હવે સમજો પાઈ બંધ તરત તૂટી જાય
તરત તૂટી જાય તો તરત ઇલેક્ટ્રોન આપે. તો હવે દેખો બેટા, જ્યારે કોઈ પણ આલ્કીન સંયોજનની જોડે કેન્દ્રાનુરાગી ઘટક તમે લોકો લઈ જશો, સોરી ઇલેક્ટ્રોન અનુરાગી જો તમે લોકો ઘટક લઈ જશો તો એને આવી રીતે લખીશ, ઈ ઉપર પ્લસ, આને હવે દર્શાવી શકાય ઇલેક્ટ્રોન અનુરાગી. હું નીચે લખી દઉં કે બેટા આ શું હ ઇલેક્ટ્રોન, આ શું લખ્યું મેં ઇલેક્ટ્રોન અનુરાગી. હવે ઇલેક્ટ્રોન અનુરાગીનો મતલબ શું કે એરો ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે, આકર્ષશે. તો સમજો જેવો આયરો ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક આવા આ બંને કાર્બન ઉપરથી ગમે તે એક કાર્બન ઉપર અટેક કરી કર્યો, બરાબર. તો માની લઈએ કે આ કાર્બન ઉપર એરો અટેક કરે તો આયરો જે ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક હતો એણે આ કાર્બન ઉપર શું કર્યો બેટા, અટેક કર્યો. હવે હતો કેવો, ઇલેક્ટ્રોન અનુરાગી હતો, મતલબ કે એરો ઇલેક્ટ્રોનને ખેંચી લેશે, આસાનીથી ખેંચી લેશે. તો હવે એ જોશે કે મને સૌથી આસાનીથી ઇલેક્ટ્રોન ક્યાંથી મળે. તો એણે જોયું કે મને પાઈ જોડેથી તરત આસાનીથી ઇલેક્ટ્રોન મળી જશે, અને એટલા માટે ઇલેક્ટ્રોન અનુરાગી જેવો ઘટક અહીંયા જશે. તો આ જે પાઈ બંધની અંદર દેખો, એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો, એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો દેખાય, એક ઇલેક્ટ્રોન ઇસકા, એક ઇલેક્ટ્રોન ઇસકા. અને જેવો આયરો ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક જશે એરો પોતે કેવો પ્લસ હશે ને. તો આયરો કાર્બન શું કરશે, આયરો કાર્બન ચાલાક, આયરો કહેશે કે હું તો મારી જોડે જ રાખીશ, બરાબર. એણે કાર્બન અહીંયાથી લઈ લીધો, અને આ જે બાજુવાળો કાર્બન હતો એનો ઇલેક્ટ્રોન ખેંચી અને પેલા ઇલેક્ટ્રોન અનુરાગી ઘટકના આપી દીધો, ને અહીંયા શું બનાવી દીધો, બંધ. અને આયરો બંધ તૂટી ગયો, પડી. હવે આની અંદર નો ડાઉટ આ કાર્બન એક બંધ બનાવી દીધો, ખુશ થઈ ગયો એરો. પણ પેલો કાર્બન એનો તો એક ઇલેક્ટ્રોન પેલા લઈ ગયો ને, તો એવો એરો કાર્બન પોતે કેવો બની જાય, વિચારો. ઇલેક્ટ્રોન જતો રહ્યો તો કેવો બની જાય, પ્લસ. ઇલેક્ટ્રોન જતો રહ્યો તો કેવો બની જાય બેટા, આયરો પ્લસ. તો એને શું કહેવાય, આને શું કહેવાય, કાર્બોકેટાયન. શું કહેવાય બેટા, આ પોતે કેવો બની ગયો, એક કાર્બોકેટાયન બની ગયો. તો હવે એરો પોતે કાર્બોકેટાયનની જેમ વર્તે, મતલબ કે એરો કોઈ નવા નેગેટિવ ઘટક જોડે અથવા તો કોઈ એવો ઘટક કે જે પોતે કેવો હોય ન્યુક્લિયોફિલિક અથવા તો કેન્દ્રાનુરાગી ઘટક, એવા આયરા કાર્બન ઉપર આવીને જોડાશે. તો આ રીતની તમે લોકો આની અંદર પ્રોસિજર જોઈ શકો, આવડશે. આની અંદર આપણે કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવા નહીં, માર્કોવનિકો, પ્રતિ માર્કોવનિકો એ બધું જોઈશું, એટલે વધારે ડિટેલની અંદર આ બધી વસ્તુની અંદર ખબર પડશે. પણ અહીંયા ખબર પડી કે પહેલાં તમારા કાર્બન વચ્ચે શું હતું બેટા, ડબલ બોન્ડ હતા. એ ડબલ બોન્ડને જોઈ, મતલબ ડબલ બોન્ડની અંદર જે પાઈ બંધ હોય ને, પાઈ ઇલેક્ટ્રોન તરત છોડ દે, પાઈ બંધ ઇલેક્ટ્રોન તરત છોડ દે. મતલબ એવું કહીએ કે ભાઈ આની અંદર આ જે ઘટક હતો એ ઇલેક્ટ્રોન ધનિક હતો, મતલબ કે એની જોડે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હતા કે જે એનો દાન કરી શકે, પ્રક્રિયા કરશે. તો એની ઉપર સૌથી પહેલાં ભિખારી ગયો, કોઈ ધનવાન હોય તો એની જોડે ભિખારી જાય. ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક ગયો તો એણે જે કાર્બન ઉપર એટેક કર્યો એ કાર્બને શું કર્યું, પેલા કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન લઈ અને ઇલેક્ટ્રોન અનુરાગી ઘટકને જોડી દીધું, પેલો કાર્બોકેટાયન બનાવી દીધો. હવે કાર્બોકેટાયન પોતે પ્લસ હોવાના કારણે આની ઉપર કોઈ શું કરે, અટેક કરી શકે, ન્યુક્લિયોફિલિક ઘટક અટેક કરી શકે છે. અથવા તો આયરો કાર્બન એવા કોઈ ઘટક જોડે જશે કે જેની જોડે શું હશે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હશે, અથવા તો ઇલેક્ટ્રોન ધનિક ઘટક જોડે આયરો કાર્બન પ્રક્રિયા કરવા માટે જશે. બોલો પડા ના પડી? હા, ઇલેક્ટ્રોન ધનિક એટલે જેની જોડે વધારે ઇલેક્ટ્રોન હોય. તો દેખો એની ઉપર માઇનસ લખો, માઇનસનું મીનિંગ શું હોય, કેટલા વધારે ઇલેક્ટ્રોન. બોલો પડશે.